વરસાદ આવી ગયો, કેવું મસ્તીનું લીલું લીલું વાતાવરણ છે. આહાહા, ગાંઠિયા ખાવાનું મન થયું છે. કુદરતી એવું છે, વરસાદ આવીને પછી ગાંઠિયા જ ખાવાનું મન થાય. લાગે તો એવું જ લાગે છે મને તો. ખિસ્સામાં પૈસા છે, ગાંઠિયા ખાવાનું મન થયું છે. બહુ કરવું તો કરવું હું, મને ગાંઠિયા બનાવતા નથી આવડતું. શું કરવું? હા, હું મારા મનને મારી શકી લે. બીજું કઈ રીતે મનને મારી શકું? મનને મારી નાખું ને, ઘરે ગયો તો બીજી ઘરે વરસાદ આવી પેલા ખાયા ખા. તમારા કેમેરો બેમેરો લઈને અરે આ જો ને યાર, ઓલા મારા ઘરે મહેમાન આવ્યા ને એને પથ્થર ઠોકી મારી. ક્યાંથી આવ્યા છે? મુંબઈ થી આવ્યા, મુંબઈ થી. ફેંકવા માંથી પણ હાસુ મેં કોક દીક તો હાસુ મારી મારું કોક દીક તો મારી ફેંકવા માંથી તમે ઉષા આવે તો કાક હાસુ માનીએ ને તમારું. એટલે મુંબઈ થી 2 મહેમાન આવ્યા છે. એને અત્યારે મને કીધું કે જો આ વરસાદ પીડ્યો છે તને ગાંઠિયા ખાવાનું મન થયું. તો ઈ કે અત્યારે ગાંઠિયા ખાવા તો મને આવડતા નથી. મારે કારીગર ક્યાં ગોતો નીકળો, કારીગર ક્યાંય મળતો નથી. કારીગર મોટા એમને નહીં આવે. એમને આપણે બોલાવો નથી. આપણે 1000 રૂપિયા આપશું અને માથેથી જે ગાંઠિયા બનાવે ને ગાંઠિયા ફ્રી ખાવા એટલા ભલે થાય. એમ? હા, તું મને કારીગર હોતી. કારીગર તારી હામું જ છે. કારીગર ગાંડા મુજાણો હું ક્યાં છે? ડોબા અહીંયા હામું નથી બતાતો. અવડો મોટો અને ક્યારથી ગાંઠિયા આવડા મીઠા બનાવે? અરે ગાંડા મને ના નથી ગાંઠિયા. તને ખબર મને ગાંઠિયા બનાવતા આવડે છે? આખા ગામ ને ખબર છે. આખા ગામ ને તારી જિંદગીમાં મોટા મોટી મિસ્ટેક કરી હું પૂછ મને. હું એમ તે મારા ગાંઠિયા નથી ખાધા ને ઈ બહુ મોટી મિસ્ટેક. પણ તે કોઈ દી ખવડાવ્યા હોય તો અમને ખબર પડે ને. જે કોઈ દી તારે ભૂલ કરી નાખીશ તે. તને ખબર છે હમણાં સલમાન ખાન ને ઐશ્વર્યા ના લગ્ન છે? હા નો હોય. હા ઈ બેન હું હોય ની લગ્ન છે. એના લગ્ન માં મને બોલાવો સલમાન ભાઈ ફોન આવ્યો કે આપુભાઈ બોલે તો આ કે મારા લગ્ન માં તમારા ગાંઠિયા ખવડાવવાના ચાલુ. મેં કીધું સલમાન ભાઈ આમ સોરી હું બહુ બિઝી છું તો નહીં આવી શક્યો. તો કે તમે નહીં આવો તો લગ્ન નહીં કર્યું. પછી હું જો ગાંઠિયા ખવડાવ્યા પછી લગ્ન થતા મોટા. આપણે લગ્ન તો કોઈના સલમાન ખાન. સલમાન ખાન. ખાનો ના ખાન. હા ખાનો ના ખાન. ઓલો બિગ બોસ હોસ્ટ કરે ને ઈ સલમાન ખાન. તને બોલાવ્યો? મને ગાંઠિયા હતું. હા એવો કારીગર છું. એટલે તું અવડો મોટો કારીગર તે મારા ગાંઠિયા નથી તમારી જિંદગીમાં થૂ છે થૂ. તું છું ઈ જવા દે તું. પણ તને ગાંઠિયા આવડે તમે કીધું નહીં. એટલે તમને કોઈ દી આવ્યા મારી પાસે ગાંઠિયા મારે કામ થઈ ગયું. મને કારીગર મળી ગયો. તું આવીને હું ત્યાં વાડીએ જવાનું. ઈ બેન ત્યાં લઈને આવું. વાડીએ આપણે પ્રોગ્રામ કરીએ. વાંધો નહીં. એ તો કરી નાખું. પૈસા હું આપી દે ને હું બેઠો ને. તો વાંધો નહીં. જા તું તારે ભાઈ આવે છે. ગાંઠિયા બન્યા પછી પૈસા. હા હા તું જા ભાઈ આવે છે. અમને ગાંઠિયા બનાવતા આવડતા નથી. એને મોટી મોટી મારી તો દીધી. એ કરવું હું મારે જેવા તેવા કઈ ગાંઠિયા થોડી મોટી વાત છે. જેવા તેવા બનાવી નાખશું. સલમાન ખાન ફરી મને ખબર તમારા લગ્ન નથી તોય ધંધે કે લીએ કુછ તો કરના પડતા હે. હલો હલો. એક નંબર પવન હોય. એક નંબર પવન. આ આમ જો અમારે તો મુંબઈમાં આવો પવન આવતો નથી. અમારે આવો પવન આવો હોય ને તો સ્ટેટ ચોપાટીએ જવું પડે. ચોપાટીએ. અરે અમારી વાડીની વાત થાય એટલે આ ભાઈ વાહ ગામ ગામથી પવન ખાવા સ્પેશિયલ અમારી વાડી આવે. અમારી વાડી આ ભાઈ વાહ. હું આવી ગયો. આ કોણ? આ ઓલા આપડા મુંબઈ વાળા મહેમાન. મુંબઈ વાળા મહેમાન છે. હા ખાસ. આપણે ઓલા ગાંઠિયા કારીગર મેં કીધું તું એ આ લે. તમે ઓલા વખાણ કરો. મુંબઈ હમણાં જ આવ્યો તો 4 દી પહેલા શાહરુખ ખાન ના ઘરે. મને કે ભાઈ તારા તમારે આપણો ખાસ ભાઈબંધ છે. મને કે આવું જ પછી હું જોત ને ગાંઠિયા બનાવીને આવ્યો. અવડું મોટું આપણું નામ છે. હાથ તમને ગાંઠિયા ખવડાવું. બઠ્ઠા પાડ દો બઠ્ઠા. એટલે તો લાવ્યા ખાવા. ગાંઠિયા ખવડાવીને બઠ્ઠા પાડ દો તમને બઠ્ઠા. લાય તે સામાન તને કીધું તે લાવ્યો. આપો વાંધો નહીં. હાલો વાંધો નહીં. તું જા તને લાવ. વાડી બતાવું. હાલો પવન છે એક નંબર હો. લેસન કરીને આવતો ને ગાયકા બનાવીને એટલે કે YouTube માંથી રેસીપી શીખીને આવ્યો હતો ને એ બધું ગાયકા બનાવી નાખું. આ લોકો પાછી ગાંઠિયા કઢાઈને 1000 રૂપિયા લઈને છૂટો થઈ ગયો. બધી વસ્તુ તો મેં નાખી દીધી. હવે આ લોકો ગાયકા ગાંઠિયા બનાવીને ખવડાવીને હું ગાયકા ભાગી જાઉં. વાહ તમારી વાડીમાં પવન એક નંબર આવ્યો ભાઈ. બીજું કાઈ નહીં. કેમ પણ એક નંબર જન્નત જેવો પવન આવે. એમ છે થઈ. એલા એ હા તમે પાક વાવ્યો એમાં ચાર અનાજ તો દેખાતું નથી. તમારું અનાજ ફેલ તો નથી ને. આ જે ઝાડના પાંદડા હોય માથે એવું હોય. હા અને જે સિંગ વાવીને એના પાંદડા માથે હોય. અનાજ જમીનની અંદર હોય. એ નો બતાય.
બહુ કરી યાર આ મુંબઈની પ્રજાને હાચવી બહુ અઘરી છે હો પણ. મને એમ કહે જમીનમાં છે ઉપર. ના જમીનની નીચે અંદર થાય. આ બધું મૂક્યું તારા મગજમાં ની બે મુંબઈ વાળાના મગજમાં નો બે તો ઓલા ઘાટિયા બની જાય તો ન્યાય હાલો મને ભૂખ લાગી છે હાલો તો બંધાઈ ગયો છે હવે આમાં નાખી દો એટલે ગાંઠિયા ધીરે ધીરે. એ ગાંઠિયા પીના કે નહીં એલા એમ કઈ ગાંઠિયા બનાવવા બેઠો કે મેગી? અરે પણ ગાંઠિયા આ પણ છે હું આ રબડી જેવું કેમ એલા તમે 2 મિનિટમાં અહીં આવી જાવ એમ કઈ ગાંઠિયા બની જાય તો હું બનાવવા બેઠો હતી તો લોટ બોટ બાંધો નથી તો વાર લાગે છે તમે પાણી નાખ્યું સામા. પણ તું યાર રબડી કેમ પણ આ લોટ તો બાંધવા દે. આ બાંધેલો નથી પણ ના, મારી નાખી. એલા એ તારે કેળાના ગાંઠિયા બનાવવા તને આઈડિયા એલા આને કીની કે કેળા ના હોય ગાંઠિયા. તું તારી રીતે ભલે આપણે પાછો આટો મારીને આવી હા વાંધો નહીં તમે જાઓ આવતો 20-25 મિનિટ રહીને. બનાવ હોય તો તેજે એલા આને લઈ જાની. હાલો રેડી ગાંઠિયાનો લોટ બંધાઈ ગયો તો તમે ગાંઠિયા પાડો એટલી વાર પછી તન તનાતન ખોડાઈ દો બધાને ગાંઠિયા. લા એ ભઈના કે ની ભૂખ લાગી બસ જો આ લોટ તો બંધાઈ ગયો છે હવે ગાંઠિયા પાડો એટલી વાર તમે ખાલી 5 મિનિટ રહીને આવો એટલે ગાંઠિયા પાડી ખોડાવી દો તમ તારે. ઓલું તમે હું વિચાર્યું હવે પાછું ઓલું કેળાનું આવા ને આવા છે કેળાના ગાંઠિયા ખાવા છે આને. હાલો રેડી હવે ગાંઠિયા તો નાખી દીધા. ક્યાં ગયો ચાલુ નહીં નકવા ચાલુ. હા હા આ અમારો નજારો તો જો ખાલી વાડીનો નજારો તો જો તને આવું કે મુંબઈમાં જોવા ન મળે જોવા મળે હો ભાઈ ન મળે એમ છે તઈ આ મારી હમણાં વરસાદ આવ્યો ને માટી ભીની થઈ ગઈ ને એની સુગંધ આવે હું જામ એલા એ આ તો બળવાની વાસ આવે છે લાગ્યું તો એવું મને કાક ગાંઠિયા બાટિયા બાળી નથી નાખ્યા ને ઓલા એ લાગ્યું તો એવું ભાઈ તો જાવી નકા આ બધું બાળી નાખ્યા એ તો આઈજી વાસ આવે તો પીડી બળી ગયા તો ના ગાંઠિયો નો કાઢી જાય ગાંઠિયા આવી જો ના ક્યાં આવી ગયો હાથ ધોવા જતો હાથ ધોવા આયા બળી જા ગાંઠિયા ઈ પીડી એ બી કરે થોડું થોડું લાગી ગયું કેમ તને ખવડાવું બળી ગયેલા દો કોઈ બળવાની વાત આવે ખવડાવું કે બળવાની વાત આવે તો જા તને ખાલી ખવડાવું કે ગાંઠિયા બળી હાવ પતા લે લે જો જો હાવ ખાલી આ ગાંઠિયા કહેવાય ગાંઠિયા છે ઈ આ ગાંઠિયા છે No, 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 no. મને આવું ખવડાવી તું એલા ઈ ગાંઠિયા આવા જોઈથી નીકળા હોય ત્યારે અને જોઈને કાક બીજું યાદ આવે છે ગાંઠિયા સાખો ગાંઠિયા છે ઈ ગાંઠિયા અને ગાંઠિયા નો કહેવાય તું એલા ગાંઠિયા આખું ગામ મારા ગાંઠિયાના વખાણ કરે મારે આવું નથી કાઈ આખું ગામ મારા વખાણ કરે મારા ગાંઠિયા તમારે ખાવા હોય તો ખાવ નકર કાઈ નહીં આવા થોડા થોડા ગાંઠિયા હોય તારા કાઈ તો આવા ગાંઠિયા કે ખાવા ન હોય કોઈ દી કઈ બનાવવા જાતો નહીં ગાંઠિયા આવા ગાંઠિયા કાઈ નહીં તમારે ખાવા હોય તો ખાવ નકર મારે આવી જશો ઓર્ડર હું હમણાં યાદ આવશું તમારે ખાવા તો જે હોય મને મારા પૈસા લાયા એના પૈસા 1000 રૂપિયા એના 1000 રૂપિયા મેં ગાંઠિયા બનાવી 1000 ટીકા મળશે 1000 ટીકા ક્યાંથી? મુંબઈ થી ખોટી ફેક મની એ મારી વાત મુંબઈ થી મહેમાન આવ્યા તું માઈન મારું માઈન યાર તું કોક દીક તો મારું માઈન દાદો લે વાહ 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 અમારે તો આવો પવન ખાવો ને તો મુંબઈ સોપાટીએ જવું પડે તમારે મુંબઈ અહીંયા ગામડાની વાત જ થોડી થાય ભલા એલા એ હા તમારો બાપ નહીં તમારો બાપ